નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1560માં એપિસોડ અને 1560માં એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ પડશે અને જીવ લેશે. શું પડવાનું છે અને કેવી રીતે જીવ લેવાની, જીવ જવાની આશંકા છે, સરકાર સુધી એ વાત પહોંચાડવી છે. બીજો મુદ્દો છે અંધશ્રદ્ધાનો વરસાદ. વિજ્ઞાનના યુગમાં પણ આપણા પ્રદેશમાં આજે પણ અંધશ્રદ્ધાનો ધુઆધાર વરસાદ થાય છે. અંધશ્રદ્ધા ચારેકોર ફેલાયેલી છે એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે અધિકારીઓ થયા દોડતા. એબીપી અસ્મિતા અને હું તો બોલીશ સાથેના તમામ માધ્યમોના અલગ અલગ કાર્યક્રમો અને અહેવાલો બાદ સરકારી બાબુઓ હવે દોડતા થયા છે. ક્યાંક ઠીગડા મારે છે તો ક્યાંક નવો સારો રોડ બનાવવાની શરૂઆત કરી રહ્યા છે એટલે બોલવું છે. પણ શરૂઆત કરીએ સૌથી મહત્વના આપણા જીવ સાથે જોડાયેલા મુદ્દાથી. એમ તો સિઝન ચોમાસાની છે, પણ છેલ્લા 1-1.5 મહિનાથી જોઈએ તો ન ગમે તેવી રીતે આ દુર્ઘટનાઓની સિઝન સાબિત થઈ રહી છે. ખાસ કરીને ચોમાસામાં અનેક પ્રકારની દુર્ઘટનાઓ થતી હોય છે. દુર્ઘટના અને અકસ્માતે સર્જાય માની શકાય, પણ કોઈની બેદરકારીના કારણે અકસ્માતો થાય, દુર્ઘટનાઓ થાય તો એ પહેલાં એ પ્રશાસનને જગાડવું જરૂરી છે. આપ પૂર અકસ્માત વિશે જાણો છો, દુર્ઘટના વિશે જાણો છો. રોજ અહેવાલો આવે છે માર્ગ અકસ્માત, ખાડાની અંદર લોકો પડીને મરે છે, એ જાણો છો. આજ આપણી સરકારના અલગ અલગ વિભાગોની લાપરવાહીના દ્રશ્યો રજૂ કરીશ અને એમના પાપે જો એ બિલ્ડિંગો પડશે ને તો જીવ લેશે નક્કી છે. માર્ગ મકાન વિભાગ, એની ઓફિસ પંચાયતની એની લાપરવાહીનો પર્દાફાશ કરવો છે. નગરપાલિકાના બિલ્ડિંગમાં જઈએ અને જો એ પડે તો જીવ જાય. શાળાઓ કેટલીક એવી છે કે જો છત પડીને તો આપણા ભૂલકાઓનો જીવ જશે. અને આંગણવાડીઓ પણ એવી છે કે જો એ પડીને તો આપણા માસૂમ ફૂલ ખીલે ને એ પહેલાં કરમાશે. શરૂઆત આંગણવાડીથી કરું. બોટાદ તાલુકામાં 5000થી વધુની વસ્તી ધરાવતી બેડી ગામની અંદર 2 આંગણવાડીઓ છે, જેમાંથી એક આંગણવાડી જર્જરિત બની છે. અહીંયા 35 જેટલા ભૂલકાઓ આવે છે. દર વર્ષે આ ભૂલકાઓ પ્રવેશ લે છે, પણ એમનું સંસ્કારનું સિંચન ભયના ઓથારા નીચે થાય છે. વર્ષ 2005માં આંગણવાડી બનેલી, દિવાલમાં તિરાડો છે, છતની હાલત આપ જોઈ શકો છો. નાના ભૂલકાઓ છે, ચોમાસાની સિઝન છે, અનેક ઠેકાણેથી પોપડા પડવાની સમાચાર પણ આવે છે. પણ આપ કલ્પના કરો કોઈ મોટી દુર્ઘટના થઈ અને જો આ છત પડી તો હાલત શું થાય. અપેક્ષા રાખું છું, આશા રાખું છું બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લાના અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લે. હવે તમને ખેડા જિલ્લામાં લઈ જાઉં. ખેડા જિલ્લાના સુઈગામમાં આવેલી આંગણવાડીના દ્રશ્યો જોજો. આ આંગણવાડીના દ્રશ્યો જોજો. 30 વર્ષ જૂની આંગણવાડી છે. 4 વર્ષથી આંગણવાડી જર્જરિત છે. આપ આ જોઈ શકો છો કેવી હાલત છે, કેવી હાલત છે. વરસાદ આવે ને ત્યારે પાણી ટપકે છે અને ટપકતા પાણીની વચ્ચે આપણા બાળકો ત્યાં ભણે છે. વરસાદ પડે એટલે સંચાલકો બાળકોને ઘેર મોકલી જવાની ફરજ પડે છે, પણ વધુ વરસાદ પડ્યો ધોધમાર તો હાલત શું થાય આપ સમજી શકો છો. ક્યાં બેસાડવા બાળકોને. હવે છોટાઉદેપુર લઈ જાઉં. નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની આંગણવાડી તો કાચા ઝૂંપડામાં ચાલે છે. આ નંદઘર જે આપણે કહીએ છીએ ને એ પણ સાથે જુઓ. આ ગામની આંગણવાડી આ ઝૂંપડામાં આંગણવાડી ચાલે છે. 50થી વધુ બાળકો અહીંયા આવે છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લામાં 1182 આંગણવાડી છે, જેમાં 705ના સરકારી મકાન છે. ભાડાના મકાનમાં 118 આંગણવાડી ચાલે છે. આપ જોઈ શકો છો. બરસતા વરસાદે ચોમાસાની અંદર આ ઝૂંપડામાં આપણા ભૂલકાઓ ભણતા હશે અથવા ત્યાં પહોંચતા હશે, કેવી હાલત હશે. આંગણવાડી છોટાઉદેપુરની અલગ અલગ અત્રોડી ગામમાં પણ જર્જરિત આંગણવાડીની પણ વાત કરેલું. 2012માં આંગણવાડી નંબર 2ની છત પરથી વરસાદ ટપકે છે, જે બનેલી હતી ને આપ જોઈ શકો છો ને. જ્યારે વરસાદ પડે છે ને છત પરથી રીતસરનું પાણી ટપકે છે અને બાળકો નીચે ભણે છે. આપ સમજી શકો છો
અહીંયા શું બાળકનું જીવન ઘડતર થતું હશે? જો આ મામૂલી વરસાદે કેવું પાણી ટપકે છે આપ જોઈ શકો છો. આના નીચે બાળકો એમનો સંસ્કાર મેળવવા ત્યાં જાય છે, કેવી પરવરિશ થતી હશે? પૂર્ણતઃ રીતે આયોજનનો અભાવ છે. હવે તમને પ્રાથમિક શાળાઓની વાત કરી લઉં. આપણે અનેક પ્રકારની આધુનિક પ્રાથમિક શાળાઓ શહેરોમાં બની વાતો કરીએ છીએ, પણ અમીરગઢ તાલુકાના વેરા ગામની પ્રાથમિક શાળા જોજો. 1 થી 5ના 58 જેટલા બાળકો જ્યાં ભણે છે. એક જ ઓરડો આવેલો છે. ઓરડામાં 5 ધોરણના બાળકો ભણે છે, એક સાથે બેસીને ભણે છે. વરસાદ આવે ત્યારે આ એક ઓરડાની છત પરથી પાણી ટપકે છે. બાળકો માટે કેવી સ્થિતિ સર્જાતી છે આપ જોઈ શકો છો. 66 વર્ષ જૂની વંથલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલનું બિલ્ડિંગ પણ અતિ જર્જરિત હાલતમાં છે. 300થી વધુ બાળકો આપ જોઈ શકો છો. ખિલાસી ખુલ્લી છે. છતની હાલત જોઈ શકો છો. અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, છતાં પણ ત્યાં જ બેસાડીને બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. ચોમાસામાં સ્થિતિ ખરાબ થાય છે. છતમાંથી પોપડા પડે છે. સ્લેબમાંથી લોખંડના સળિયા સ્પષ્ટ દેખાય છે. આ સ્કૂલ 1956માં બનાવવામાં આવી હતી. હાલ પે સેન્ટર શાળાનું નવીકરણ ચાલતું હોવાથી ત્યાંના 146 વિદ્યાર્થીઓને વંથલી હાઈસ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. નગરપાલિકાઓની વાત કરી લો. આ તો સ્કૂલ બધાની વાત થઈ ને. હવે નગરપાલિકાઓની પણ કેવી હાલત છે? આપણું વિકસિત ગુજરાત છે. હું ફરીથી કહું છું, આ મારા વિકસિત ગુજરાતની છબી છે, દર્દદાયક છબી છે, અને હું અરીસો બતાવવાનો પ્રયાસ કરું છું. તસવીર ક્યારેય ખોટું નથી બોલતી. બની શકે કે અધિકારીઓ રિપોર્ટ ખોટા બનાવ્યા હોય અથવા અધકચરા બનાવ્યા હોય. બનાસકાંઠાના ધાનેરાની નગરપાલિકા જોજો. જર્જરિત હાલતની અંદર આ બિલ્ડિંગ છે. 24 વર્ષ પહેલાં બિલ્ડિંગ બનેલું હતું. છેલ્લા 2 વર્ષથી પાલિકા જર્જરિત થતા કર્મચારીઓ ભયના ઓથાળ હેઠળ છે. અહીં આવતા અરજદારોનો જીવ પણ જોખમમાં છે. આમ તો નગરપાલિકા જર્જરિત મકાનો અને શોપિંગ સેન્ટરો હટાવી દે છે, ચોમાસા પહેલાં નોટિસ આપે છે, પણ અહીંયા દીવા તળે જ અંધારું છે એવા ઘાટ છે. છત પરથી પોપડા પડી રહ્યા છે. ક્યાંક ખિલાસી બહાર દેખાઈ રહી છે, અને એના ક્લોઝઅપ તમે જોશો તો આઈડિયા પણ આવશે કેવી સ્થિતિ અંદરથી છે એ પણ જોજો. આ નગર સેવા સદનની અંદરની સ્થિતિ જોજો. આ સળિયા દેખાય છે. આ પોપડા અનેક વાર પડે છે. ત્યાંના સ્થાનિક આગેવાન સાથે પણ અમે વાત કરી છે, એ પણ જોજો. અને કર્મચારીનું દર્દ પણ સરકારના પ્રશાસનિક અધિકારીઓ સાંભળી લે. અહીંયા તો એવું જ લાગે છે કે દીવા તળિયે પણ અંધારો. જે કહેવત છે તે સાચી છે. નગરપાલિકા એક બાજુ જર્જરિત નાગરિકોના મકાન હોય યા દુકાનો એમને નોટિસ આપે છે, પરંતુ ધાનેરા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને પોતાની કચેરી નથી દેખાતી. ધાનેરા નગરપાલિકાની કચેરી ખુદ જર્જરિત હાલતમાં છે. જોઈ શકો છો કે જે સીઓ સાહેબ બેસે છે ત્યાં આગળ લોખંડ ખુલ્લું છે ને પોપડા પડ્યા છે. અત્યારે કોઈ વિકલ્પ નથી. વિકલ્પ માત્ર એક જ છે. અહીંયા અર્બન હેલ્થ સેન્ટર જે ચાલતું હતું ત્યાં કચેરી શિફ્ટ કરવાનું, અને કોમ્યુનિટી હોલમાં એ નગરપાલિકાએ કાર્યવાહી કરી દીધી છે. અત્યારે માત્ર વિકલ્પ ન હોવાના કારણે લોકોની સેવામાં કોઈ વિક્ષેપ ન પડે એ માટે નગરપાલિકાના કર્મચારીઓ જોખમ લઈને પણ અત્યારે કામ કરી રહ્યા છે. કેટલું જોખમ છે અને અધિકારીઓ કેટલા બેદરકાર છે. જીવના જોખમે કેવી સ્થિતિ સર્જાય છે માત્ર ને માત્ર અણઘડ આયોજનના કારણે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી લઉં, અને આ સૌથી દુઃખદ ઘટના જોજો. આ કચેરી તમે જોજો. આ દુર્ઘટના ગઈકાલે બની છે. કુદરતે બચાવ્યા છે, કારણ કે ગઈકાલે સરકારી ઓફિસમાં બીજો શનિવાર હોવાના કારણે રજા હતી. કચેરી પણ કોની? સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની અંદર નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી છે. ગઈકાલે સાંજે વરસાદ વરસ્યો અને 50 વર્ષ જૂની આ ઓફિસ આપ જોઈ શકો છો. છતની હાલત જોઈ શકો છો આપ. અને ગઈકાલે એની છતનો કેટલો હિસ્સો તૂટ્યો છે આપ જોઈ શકો છો. અને એની જવાબદારી શું છે? તો આ જે કચેરી છે એની જવાબદારી છે માર્ગ અને મકાન. જોઈ શકો છો જિલ્લાના આ તાલુકાની માર્ગ મકાનની કચેરી, કે જેની જવાબદારી છે સરકારી કચેરીઓની ધ્યાન રાખવાનું, મરમ્મત કરાવવાનું, નવી સરકારી કચેરી બનાવી આપવાનું. પણ જિલ્લા પંચાયતની અંતર્ગત આવતી આ કચેરી, કે જ્યાં ખુદ જેનું કામકાજ એ છે કે બીજી સારી કચેરી, સલામત કચેરીઓ બનાવવાની, એની આ હાલત હોય તો બીજી કચેરીઓ કેવી બનતી હશે ને કેવી હાલતમાં છે આપ સમજી શકો છો. નાયબ કાર્યપાલક શ્રીની આ કચેરી છે. માર્ગ અને મકાન પેટા વિભાગ છે આ ધાંગધ્રાનો. માર્ગ અને મકાન, માર્ગ કેવા છે તો ખબર છે, અને મકાનો કેવા છે ને એની ચાડી ખાય છે. આ ચાડી ખાય છે.
એબીપી અસ્મિતાએ અહેવાલ રજૂ કર્યો. પ્રશાસન દોડતું થયું અને અન્ય જગ્યાએ ભાડે રાખેલી ઓફિસમાં કામગીરી હાથ ધરી છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ અનેક મોતની કચેરીઓ આવેલી છે અને આ પ્રકારના જીવલેણ મકાનો છે. જુઓ તો ખરા નોટિસો આપણે આપીએ ખાનગીવાળાને તો સરકારમાં ચાલી શું રહ્યું છે? કેમ આ પ્રકારનું આયોજન? હું ફરીથી કહું છું, સરકારે આ વાતને ગંભીરતાથી લેવી પડશે, નહીંતર બ્રિજવાળી જે વાત થઈ ને એવી જ વાત ફરીથી કોઈને કોઈ આંગણવાડીમાં થશે, એવી જ દુર્ઘટના થશે અને ત્યાંથી નાના ભૂલકાઓની ચીખ સાંભળવા મળશે. શાળાઓમાંથી એવી હાલત થશે, સરકારી કચેરીમાં પણ એવી હાલત થશે. અને એટલે જ કહું છું, જાગો, હવે વિલંબ ના કરશો. ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા પ્રવક્તા, હિંમતસિંહભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, દિગ્વિજયસિંહ જાડેજા અધ્યક્ષ પ્રાથમિક શિક્ષક સંઘ. જાડેજા સાહેબ, આપની પાસેથી જાણવું છે, સ્માર્ટ સ્કૂલો બની, એવા વર્ગખંડ બને, આ બધા સમાચાર અમે પ્રસારિત કરીએ છીએ, પણ અનેકવાર આવા સમાચાર આવે છે કે આ પ્રકારની શાળાઓ છતના ઠેકાણા નથી, ખંડેર બિલ્ડિંગ છે. ધીમે ધીમે ગોકળગાયે કામ શરૂ પણ થયું હશે, પણ શું કારણ અને કયા પ્રકારની સ્થિતિ છે? આપની પાસેથી ઇનપુટ્સ આવતા હશે, કયા પ્રકારની સ્થિતિ છે દૂરદરાજના ગામડાની શાળાઓની? રોનકભાઈ, આપ જોવો છો કે ઘણા સમયથી એસએસએ દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ માટે ખૂબ સારા રૂમ અત્યારે પેકેજમાં બની રહ્યા છે. અગાઉ એસએમસી દ્વારા 2005 પહેલાં રૂમો જે બનાવતા હતા એ અત્યારે ખંડેર હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ. અને જે એને પાડવાની મંજૂરી છે એ જિલ્લા પંચાયત કાર્યપાલક એન્જિનિયર દ્વારા આપવામાં આવતી હોય છે. ઘણા એવા સ્કૂલના બિલ્ડિંગ છે જ્યાં ચૂંટણી બૂથના કારણે મામલતદાર છે પાડવા માટે મંજૂરી પણ આજની તારીખે પણ પ્રક્રિયા કરી છતાં હજી એ આપવામાં ખૂબ વિલંબ કરે છે. ચૂંટણીના બૂથના બાના હેઠળ એ પાડવાની પણ મંજૂરી આપતા નથી. જ્યાં બાજુના રૂમ શાળા હોય અને એક ખંડેર રૂમ હોય તો પણ અહીંયા દુર્ઘટના બનવાની પ્રક્રિયા થઈ શકે એવા ઘણી જગ્યાએ જોવા મળે છે. આજે આપે તો બતાવ્યા કે બાળકો એ સ્કૂલના બિલ્ડિંગની અંદર બેઠા હતા. જો એની અંદર ઘટના બને તો શું થઈ શકે એ આપ જોઈ શકો છો. એટલે મારી તો આપને સરકારને આપના માધ્યમથી કે હવે આખા રાજ્યમાં સર્વે કરી એક પણ શાળા આવી ના હોવી જોઈએ. સાહેબ, હું તમને એક ઉદાહરણ આપું કે આણંદની અંદર ચેરમેન સાહેબે એક ગૂગલ એપ બનાવી છે આખા જિલ્લામાં, અને એક પણ જર્જરિત સ્કૂલ હોય તો એ ગૂગલ એપમાં ચેરમેનના ફોટા સાથે આવી જાય અને બીજે દિવસે ચેરમેન જાતે એને પાડવા માટે રૂમની નવી મંજૂરી માટેની પ્રક્રિયા કરાવે છે. એટલે હું રાજ્યના પ્રમુખ તરીકે પહેલાં તો આવા ચેરમેનને ધન્યવાદ આપીશ. આવા દરેક જિલ્લાની અંદર, દરેક રાજ્યમાં દરેક શિક્ષણ સમિતિ જાગૃત થાય અને આખા જિલ્લાના પોતાના એક પણ શાળા આવી ના રહીએ એની જવાબદારી શિક્ષણ સમિતિની છે, શિક્ષણ વિભાગની છે, સરકારની છે. પણ આ જ્યાં સરકાર અત્યારે ખૂબ સારા રૂમો બનાવી રહી છે, પણ ઘણી વખત એની માહિતી અને એની માંગણી સરકાર સુધી પહોંચે, જે કહેવાના છેવાડાના ગામડા સુધી એ સુવિધાઓ ના પહોંચે. ઘણી વખત એસઓઈમાં આપવાની, નોન એસઓઈમાં નહીં આપવાની. હવે નોન એસઓઈમાં બાળકો જ ભણે છે અને એસઓઈમાં બાળકો જ ભણે છે. એક તો 120થી વધુ હોય એને તાત્કાલિક રૂમમાં આપવાના, અને 120થી ઓછા હોય એને આપવા માટે વિલંબ કરવો એ પણ ખોટી વાત છે. એસઓઈ હોય કે નોન એસઓઈ, તમામ જર્જરિત હાલતની બિલ્ડિંગ હોય ત્યાં બનવી જોઈએ. પછી પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય કે નગરપાલિકાના બિલ્ડિંગ હોય, સરકાર છે આ બનાવવા માટે ખૂબ સારી પ્રક્રિયા ઝડપથી કરે અને આપના માધ્યમથી કે આ બાળકો ક્યારે દુર્ઘટના ઘટી શકે અને આપણે એ દુર્ઘટનાની વાટ જોઈ અને પછી બધા દોડતા થાય. આપના ખાલી એક ટીવીના માધ્યમથી જ્યારે સમાચાર આવે તો પણ લોકો દોડતા થઈ જાય છે, પણ એની પાસે માહિતી દરેક રાજ્યના દરેક જિલ્લા દ્વારા સર્વે થઈ ડીઓડીપીઓ, ટીપીઓ અને કેની અને સીઆરસી દ્વારા દરેક શાળામાં જતા જ હોય છે. અને આ શાળાની પ્રક્રિયા જે છે એ ઝડપથી થાય ને હવે જ્યાં ચૂંટણીના બૂથો હોય તો એને પણ ઝડપથી ચૂંટણી પંચની મંજૂરી લઈ અને મામલતદાર દ્વારા પ્રમાણપત્ર આપવા જોઈએ. જિલ્લાની અંદર પાડવા માટેની મંજૂરીની પ્રક્રિયા કરવાની હોય છે. એસએમસી દ્વારા ઠરાવ કરવામાં આવે, તાલુકા દ્વારા કરવામાં આવે અને જિલ્લાના ડીપીઓ દ્વારા બાંધકામ શાખાને આપવામાં આવે.
પછી આ બાંધકામ શાખા જ્યાં સુધી પ્રમાણપત્ર ના આપે ત્યાં સુધી આ રૂમ જી. પાડી શકાતા નથી. તો એટલા જર્જરિત રૂમો હોય એને પ્રાયોરિટી આપી ઝડપથી એના માટે મંજૂરી આપી અને આ દૂર કરવા જોઈએ એવી આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું. આ જાડેજા સાહેબ એવા કોણ મામલતદાર છે જે બાળકના અને એક જીવ કરતાં પણ વધુ ચૂંટણીની વાર્તાઓને વધુ મહત્વ આપે છે, ચૂંટણીના બહાના કાઢે છે, એટલે શબ્દ વાપરું, કોણ છે મામલતદારો? તમને નથી લાગતું એનું એક યાદી બનાવી જે વિલંબ કરતા હોય બિનજરૂરી મુખ્યમંત્રી સુધી પહોંચાડવી જોઈએ કે આ બધા મામલતદારોને ઘેર બેસાડો જો આ પ્રકારનો બિનજરૂરી વિલંબ કરતા હોય તો? જાડેજા સાહેબ, હાજી આપનો અવાજ આવતો નથી. જાડેજા સાહેબ, આ જે વિલંબ કરતા હોય અને બિનજરૂરી વિલંબ કરતા હોય એવા મામલતદારો કે જે તે વિભાગના અધિકારી હોય, તમને નથી લાગતું ઘેર બેસાડી દેવા જોઈએ? હવે જીવના જોખમે વિલંબ કરતા હોય એમને ઘેર બેસાડી દેવા જોઈએ. મારી તો સરકારે આજની તારીખે પણ જ્યારે જાગ્યા ત્યારથી સવાર આજે પણ એટલા, મેં તમને એક ઉદાહરણ આપ્યું આણંદના ચેરમેનનું, એવા દરેક જિલ્લાઓમાં ડીઓ ડીપીઓ શિક્ષણ સમિતિ કે એના જિલ્લામાં એટલું તો નક્કી કરી શકે કે મારી 10 શાળા આવી છે કે 15 શાળા છે અને સરકાર સુધી એ વાત પહોંચાડી અને એ ઝડપથી પ્રક્રિયા થાય. જિલ્લામાં મંજૂરી આપવામાં કદાચ વિલંબ થતો હોય, મામલેદાર ચૂંટણી બૂથમાં મેં કેટલી એવી સ્કૂલો જોઈ છે કે ચૂંટણી બૂથના હિસાબે 3-4 વર્ષ સુધી જ્યાં સુધી ચૂંટણી પંચ મંજૂરી ના આપે ત્યાં સુધી એ પાડવા માટેની મંજૂરી નથી આપતા. તો આખા રાજ્યનો સર્વે થવો જોઈએ. આખા રાજ્યમાં આવી જે શાળાઓ હોય મામલતદારને પણ પ્રાયોરિટીમાં સત્તા ચૂંટણી પંચે આપવી જોઈએ કે આવી જ્યાં હોય એ બાજુની શાળા નવી બની ગઈ તો બૂથ બદલાવા માટેની પ્રક્રિયા જે કંઈ કરવાની હોય, મારું એવું કહેવાનું નથી, પણ પ્રક્રિયા જે કંઈ કરવાની થતી હોય ચૂંટણી પંચે અનેક પ્રક્રિયાઓ તાત્કાલિક થાય છે. તો આ જીવના જોખમે જે ઉભેલા બિલ્ડિંગ છે એને દૂર કરવા માટે શા માટે પ્રક્રિયા ના થઈ શકે? બિલકુલ જાડેજા સાહેબ, મારી સાથે હિંમતસિંહભાઈ જોડાયા છે. હિંમતસિંહભાઈ, આપ તો આખા પ્રશાસનની સિસ્ટમને પણ જાણો છો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પણ જાણો છો, આ જિલ્લા પંચાયતની ઓફિસોને પણ જાણો છો. કારણ શું હોઈ શકે? કારણ શું હોઈ શકે? શું દુર્ઘટનાની રાહ જોવાય છે? શું ઈચ્છાશક્તિ નથી કે પછી પ્યોર જન્મજાત લાપરવાહી આવી ગઈ છે આવા અધિકારીઓમાં? રોનકભાઈ, આપે જે આ ગુજરાતની અંદર જે આ જેને કહેવાય લોકોની, બાળકોની, વિદ્યાર્થીઓની, પ્રજાજનોની જાનમાલની સુરક્ષા અને સલામતી માટે ચિંતા કરી છે, આ મુદ્દો સંવેદનશીલ સરકાર માટે, ગુજરાતની 7 કરોડની પ્રજા માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. આપણે કહીએ કે તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી તાળા મારવાની વાત આવે, અત્યારે જે ગંભીરા બ્રિજનો અકસ્માત થયો ત્યાંના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર છેલ્લા 5 વર્ષથી વિધાનસભાથી લઈને અનેકો વખત એને રજૂઆતો, ધારાસભ્યની રજૂઆતો હોવા છતાં કોઈ પણ સરકારના તંત્ર કે ત્યાંના અધિકારીઓએ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતા રહ્યા અને આજે અનેક લોકોના ત્યાં જીવ હોમાયા અને આટલો મોટો અકસ્માત થયો. જ્યારે આપે વાત કરી શાળાના ઓરડા હોય, ત્યાં અનેક સરકારી કચેરીઓ હોય, બાલ ભવનો આવેલા હોય, રેશનિંગ કાર્ડની પુરવઠાની ઓફિસો હોય, તલાટી મામલતદારની ઓફિસો હોય, આવકના આયુષ્યમાનના કાર્ડ કઢાવવા લોકો જતા હોય, જે જનસેવા સેવા સદન જે ભારતીય જનતા પાર્ટીએ બધી સંસ્થાઓના નામો આપ્યા છે. હું માનું છું કે નવી બિલ્ડિંગ બનાવવાની હોય તો એની અંદર તો ટેન્ડરો તાત્કાલિક મંજૂર થઈ જાય છે, કેમ કે એની અંદર તો કમિશન હોય, કાંડ કૌભાંડ હોય, મલાઈ ખાવાની હોય, તો એ તો કામ તો ફટાફટ થઈ જાય છે. તમે તમામ જિલ્લાઓમાં જુઓ, કલેક્ટર ઓફિસ એવી અદ્યતન હશે કે 5 સ્ટાર જેવી તમને દેખાશે. જિલ્લા પંચાયતની પ્રમુખોની તમે બિલ્ડિંગો જુઓ, નવી કચેરીઓ એવી થઈ ગઈ તમને 5 સ્ટાર બધી સગવડો મળશે. તો ત્યારે જિલ્લાઓની અંદર કલેક્ટર ઓફિસો સારી બની જાય, જિલ્લા પંચાયતના પ્રમુખોની જે ઓફિસો સારી બની જાય, તો જિલ્લાની અંદર જ્યાં
બાળકો જે શાળાઓમાં ભણતા હોય, બાળકો વિદ્યાર્થીઓ માટે જે ઓરડા બનાવવાના હોય, કાર્યપાલક એન્જિનિયરની ઓફિસ હોય, તલાટી મામલતદારની ઓફિસ હોય કે રેશનિંગ કાર્ડ પુરવઠાની ઓફિસ હોય, આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, કોઈ પણ સરકારી કચેરી હોય કે જ્યાં લોકો પોતાના ફરિયાદો લઈને જતા હોય, લોકોના જે પ્રશ્નો હોય એનો ઉકેલ માટે ત્યાં જતા હોય, એ તમામ જે પણ બિલ્ડિંગો છે એ જર્જરિત છે. રાજ્ય સરકાર પાસે મેન્ટેનન્સ માટેનું કોઈ રોડ મેપ નથી. હું આપની સમક્ષ એ વાત મૂકું છું કે દરેક જિલ્લાઓમાં કલેક્ટરના હેઠળ મેન્ટેનન્સ માટે કલેક્ટરના નેતૃત્વની અંદર અધ્યક્ષ સ્થાને એક હાઈ પાવર કમિટી બનવી જોઈએ અને હાઈ પાવર કમિટી જિલ્લાની અંદર તમામ જે પણ સરકારી શાળા હોય, સરકારી કચેરીઓ હોય, તલાટી, મામલતદાર, આયુષ્યમાન કાર્ડ, રેશનિંગ કાર્ડ કે જ્યાં જ્યાં પ્રજાલક્ષી કાર્યો થતા હોય, એ જે પણ સેવા સદનો હોય એ અદ્યતન સુવિધાવાળા હોવા જોઈએ. જર્જરિત અને જીવલેણ નીવડે મકાનો પડી જાય, લોકો મરી જાય, પછી સરકારો કમિટીઓ બનાવે, સરકાર એની કડક તપાસ કરે, કડક આદેશ કરે, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરે. એનાથી જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ લોકો તો પાછા નથી આવી જવાના. સરકાર 4-5 લાખ રૂપિયાની રાહત આપી દે. હું માનું છું કે આ એક માનવ સર્જિત આ એક ગુનાહિત બેદરકારી છે. સરકારે જ્યારે ચોમાસું કે આવું વાવાઝોડું કે કોઈ આવી પરિસ્થિતિ આવતી હોય ત્યારે અનેક વખતે આવા મકાનો પડી જતા હોય છે. અનેકો વખત અનેકો બ્રિજો પડ્યા છે, મકાનો પડ્યા છે, બિલ્ડિંગો પડી છે, અનેક અગ્નિકાંડો થયા છે, અનેક ઘટનાઓ ઘટી છે, તક્ષશિલા કાંડ થયો છે, અનેક અકસ્માતો થયા છે. પણ સરકાર કેમ એના માટે કલેક્ટર, જે તમારી પાસે વહીવટી તંત્ર છે, તમારે માત્ર આદેશ આપવાનો છે, તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. તમે કલેક્ટરને આદેશ આપો કે તમારા જિલ્લાની અંદર જેટલી પણ પ્રાથમિક શાળા હોય, તમારા ત્યાં જેટલા પણ બાળકોની શિક્ષણ માટેની જેટલી પણ શાળાના ઓરડા હોય એની શું પરિસ્થિતિ છે, સરકારી કચેરીઓની શું પરિસ્થિતિ છે, અને મેન્ટેનન્સ માટેની એક વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ નક્કી કરીને તમે એક એના માટેનું ટેન્ડર બહાર પાડી આપો. અને પારદર્શકતા હોવી જોઈએ. કાંડ, કૌભાંડ અને કમિશન મળે તો જ એ કામો સારા થાય. હું માનું છું કે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આની એક ઉચ્ચ કક્ષાની મેન્ટેનન્સ માટેની તમે નવી બિલ્ડિંગ તો ફટાફટ બનાવી નાખો છો, પણ જૂની બિલ્ડિંગોનું મેન્ટેનન્સ ના થાય. આપણા ઘરે દર દિવાળી હોય તો આપણે કચરો સાફ કરીએ છીએ, કલર કરીએ છીએ, કલર કામ કરીએ છીએ, મકાનમાં કંઈ નાનું મોટું મેન્ટેનન્સ કરીએ છીએ. આપણી પરંપરા છે ભારતીય સંસ્કૃતિની. તો સરકારને ખબર નથી પડતી કે 25 વર્ષ 50 વર્ષ જૂની બિલ્ડિંગો છે, ઇમારતો છે, આજે જર્જરિત થઈ ગઈ છે, બિસ્માર હાલત થઈ ગઈ છે, બાળકોના અને માણસોના જીવ જોખમમાં થાય. તો આજે એ વસ્તુઓ મેન્ટેનન્સ માંગતી હોય તો મેન્ટેનન્સ માટે સરકાર શેની કરકસર કરે છે? સરકાર કરકસર કરે છે, અધિકારીઓ એ મેન્ટેનન્સ માટેનું બજેટ નથી ફાળવતા. એટલા માટે આ દુર્ઘટનાઓ થાય છે અને આ ભયજનક ઇમારતો આજે ઊભી છે. હું માનું છું સરકારે માનવતાના અભિગમે, આની અંદર હું કોઈ રાજકારણ કરવા નથી માંગતો, આ મુદ્દો પ્રજાલક્ષી મુદ્દો છે. અત્યારે કોઈ ઇલેક્શન પણ નથી અને અત્યારે કોઈ રાજકીય વાત પણ નથી, પણ ગુજરાતના નાગરિકોના હકમાં, હિતમાં, એમની સુરક્ષા અને સલામતી માટે સરકારે આમાં કડક અને સખ્ત અને જેને કહેવાય કે નિષ્ઠાથી એવા નિયમો બનાવવા જોઈએ કે જેનો આનો ઉકેલ આવી શકે. જ્યારે ચોમાસુની આવી પરિસ્થિતિ થાય, અકસ્માતો થાય, એક્સિડન્ટો થાય, ત્યારે આ વિષયો ચર્ચાના બને, પણ નિર્દોષ લોકોનો જાન જાય એ આ ગુજરાતની જનતા હવે સહન નહીં કરે. આપ જે છે, આજે મીડિયાને ત્રીજું નેત્ર કહેવામાં આવે છે. આજે ત્રીજા નેત્રના મારફતે જો સરકારનું ધ્યાન આમાં ખેંચાય અને સરકાર માનવીય અભિગમ રાખીને સંવેદનશીલ બનીને કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટીઓ બનાવીને રિવ્યૂ કરીને તાત્કાલિક અસરથી આ જે મેન્ટેનન્સના કામો કરે તો લોકોનો જીવ આપણે બચાવી શકીએ. હિંમતસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામભાઈ, જો હિંમતસિંહભાઈએ કોઈ પોલિટિકલ વાત નથી કરી, આ મુદ્દો પોલિટિકલ છે પણ નહીં, પણ સવાલ એ તો છે ને ઘનશ્યામભાઈ, આપણું ગુજરાત એવું તો ગરીબ નથી કે પેલી માર્ગ મકાનની તમે ઓફિસ જોઈને ધાંગધ્રાવાળી, તમે આંગણવાડી જોઈને આપણા સંતાનો એવા જીવના જોખમે ભણે, પ્રાથમિક શાળાઓ આજે પણ આવી, આ સ્થિતિ કેમ? રોનકભાઈ, હું ક્યારેય કોઈ ટીવીની ડિબેટમાં, કદાચ આપની પાસે કે કોઈ પણ ટીવીમાં, હું ક્યારેય બને ત્યાં સુધી કોઈ મુદ્દાઓને રાજકીય રીતે જોતો જ નથી. શિક્ષણ અને આરોગ્ય એ બે પાયાની જરૂરિયાત છે સમાજની, અને એના માટે શિક્ષણ અને આરોગ્ય જેટલું વધારે જેમાં સારી રીતે આપી શકાય
એ માટે આ ગુજરાતની સરકાર પૂરેપૂરા પ્રયત્ન કરે છે, પણ દરેક વસ્તુનો એક સમય હોય છે. સર્જન અને વિસર્જન એ તમે અને ઘણા વિસ્તારના આબોહવા રોનકભાઈ એવી હોય છે, એક જગ્યાએ તમે મકાન બનાવો તો એ 50 વર્ષ ચાલે, એક જગ્યાએ મકાન બનાવો તો એ 40 વર્ષ ચાલે, કારણ કે ઘણી વખત આબોહવાની પણ અસર હોય છે. જમીનમાંથી જે ભેજ અથવા તો ક્ષાર આવતો હોય છે એના કારણે પણ ઘણી વખત દિવાલોમાં ક્ષારને ભેજ આવતો હોય છે. આપણે પોતે પણ આપણા ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક અનુભવીએ છીએ. હું ઈચ્છું છું કે આ ગુજરાતની એક પણ સ્કૂલનો ઓરડો જર્જરિત ના હોવો જોઈએ, એક પણ સરકારી કચેરી એવી ના હોવી જોઈએ કે જ્યાં બેસીને એને અસુવિધા થાય અથવા કોઈને એના જીવનની ભય લાગે કે મારા જીવનનું શું થશે. પણ બહુ જ તમે જે વાત કરી કે ત્યાં ધાંગધ્રામાં એક રાજાશાહી વખતનું મકાન હતું, એમાં આ ઓફિસ ચાલતી હતી. ઓફિસ લગભગ બદલી પણ નાખી છે. એ ઓફિસમાં અંદર કંઈ નથી થયું, એનું બહારનું જે છજુ હતું રોનકભાઈ એ પડ્યું છે અને ઓફિસ શિફ્ટ પણ કરી નાખી. બીજું, સ્કૂલોના ઓરડા 30,000 ઓરડાઓ આ ગુજરાત સરકારે સર્વ શિક્ષા અભિયાનમાં 30,000 ઓરડાઓ બાંધવાનું કામ ચાલે, એમાં 15,000 ઓરડાઓ સંપૂર્ણ પૂરા થઈ ગયા છે, 10,000 ઓરડાઓ પૂર્ણ થવાના આરે છે, 5,000 ઓરડાનું ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલે છે. અને આ જ્યારે કોઈ મકાન જર્જરિત થાય સ્કૂલનું હોય કે ત્યારે એની એક એસએમસી કમિટી હોય છે. આ એસએમસી કમિટી અને પ્રિન્સિપાલ એનો રિપોર્ટ મોકલે જે તે વિભાગને, જિલ્લા પંચાયત કે ત્યાં, અને એના દ્વારા એના કાર્યપાલક ઇજનેર અને એ ઇજનેરી શાખા દ્વારા એને તપાસ કરી અને મકાનને જો રિપેરિંગ કરવા જેવું હોય તો રિપેરિંગ કરે છે, એને ડિમોલેશન કરવા જેવું હોય તો ડિમોલેશન કરી એને તોડીને નવા કરવામાં આવે છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં એક પણ સ્કૂલ વગર, કોઈ બાળક સ્કૂલ વગરનું નહીં હોય, ઓરડા વગરનું નહીં હોય. વર્ષોથી આ શાસનમાં એક જ ભારતીય જનતા પાર્ટી, એમાં શિક્ષા અભિયાનના કરોડો રૂપિયા આવનારી પેઢીઓને મજબૂત કરવા, શિક્ષણને સમૃદ્ધ કરવા અને તમામ આધુનિક મકાનો રોનકભાઈ ગ્રામ પંચાયતની, નગરપાલિકાની જે તે પણ એના બિલ્ડિંગો માટે આપને ખબર છે, એક એપિસોડ આપણો પણ થઈ ગયો કે એમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે પણ રકમો હતી એમાં અનેક ગણો વધારો કર્યો છે. તમામ પંચાયતો એને આધુનિક થશે, એમાં ટેકનોલોજી સાથે ગ્રામ પંચાયતની સાથે તલાટી કમ મંત્રીનું મકાન પણ હશે. નગરપાલિકાઓના જ્યાં પણ મકાનો જૂના પુરાણા હશે એમાં કરોડો રૂપિયા વધારવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના બિલ્ડિંગો માટે પણ અનેક રૂપિયાઓ આપીને તમામ જગ્યાએ આધુનિક મકાનો બનશે. એટલે કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ સરકારી મકાન હોય, એ આવનારા સમયમાં જે પણ થોડા અત્યારે આપને જોવા મળે છે. બાકી દિગ્વિજયસિંહે કીધું જે પ્રમુખે, અનેક જગ્યાએ સારા આધુનિક સ્કૂલના મકાનો અને ઓરડાઓ બની ગયા છે. જ્યાં પણ બાકી હશે ત્યાં બનશે. અને કોઈ પણ અધિકારી જે બેસતો હોય એ તો લગભગ એવું ના જ છે કે જ્યાં બેઠો હોય મકાન પડે, પણ સ્કૂલનું મકાન કેવું હોય અને એની બેદરકારી જ્યાં હોય એ અધિકારીઓની સામે પણ પગલાં લેવામાં આવશે જો એ બેદરકારી કરશે તો. રોનકભાઈ, તમે કાલે જ ટીવીમાં જોયું, આજે જ હતું કદાચ તમારા, મેં એમાં જોયું કે જેતપુરથી ધોરાજીથી જે રોડ આવે છે રાજકોટ, અત્યારે ત્યાં બ્રિજોના કામ ચાલે છે. એમાં કોઈ જગ્યાએ એન્જિનિયરોની બેદરકારી, એમના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે એમને જે રોડો બાજુમાં સાઈડમાં એમને ડાયવર્ઝનો નથી આપ્યા, સમયસર નથી કર્યું, ત્યાં 25 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરને. અને હજુ પણ જો સારું નહીં કોઈ કરે, કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર, પણ દંડ જોડે અમારે શું લેવા દેવા? એને દંડ કરીને, જો તમે મુદ્દા ઉપર જ ગયા છો તો કહી દઉં, દંડ લીધો ના લીધો મારા શું લેવા દે? મારા રાજકોટના અથવા સૌરાષ્ટ્ર જતા કોઈ પણ ગાડી વાળા શું લેવા દે? તો ટેક્સ ભરે છે ને. રોનકભાઈ, અત્યાર સુધી ચાલ્યું પણ કોઈ કારણસર ત્યાં મીડિયામાં હાઈપ બની, સાહેબ ફરીથી કહું છું, આ મીડિયામાં હાઈપ બની, એ મુદ્દો મેચ કર્યો હતો નેશનલ હાઈવે ઓથોરિટીના, તેમણે ઘેરાવ કર્યો, પછી બધા એક્ટિવ થયા, બાકી ઊંઘતા જ હતા સાહેબ. અને આપે જે કહ્યું સાહેબ, ધાંગધ્રા આપણા રાહ જોવાની અંદર પણ પડે, આપણે રાહ જોવાની. આપે બીજું કહું, આગળનું આપ જે કહો છો સાહેબ પડી ગયું છે, એ બિલ્ડિંગ નથી પડ્યું,
રાજાશાહી પણ વખતની સાહેબ જૂની ઓફિસ અરે સાહેબ ચાલતી હું એમ હતી, એ નથી બદલી કહેતો નાખી કેમ ઓફિસ. પડ્યું કે કેમ જૂનું થયું એવું નથી કહેતો. મારું કહેવાનો મતલબ એનું રિપેરિંગ સમયસર કેમ નહીં અથવા એનો ઓપ્શન કેમ નથી શોધવામાં અને આવતો. ભાઈ અમુક આવા છજાઓ અને એમાં તાત્કાલિક ઘણી વખત નથી ખબર સાહેબ, પડતી, ઓચિંતા દેખાય પડે સાહેબ, છે. જુઓ ને આ અને ખરેખર અને છતાં full એ screen ઓફિસ બતાવું, સાહેબ. બદલી નાખી, Full ઓફિસ screen આ જોઈ લો, બદલી, સાહેબ. આખી ઓફિસ જ બદલવાની હતી ને બદલી નાખી. પણ એમને આ બદલવી જોઈએ છજ્જુ પહેલા. છે, આ રોનકભાઈ. તૂટ્યું પછી બદલીને સાહેબ હું એટલે જ કહું છું. આપ રિપોર્ટની વાત કરો છો ને, પુલની અંદર પણ માગણી ઉઠી હતી, ખોટો રિપોર્ટ બની ગયો, મસ્ત છે, બધું સારું છે. ત્યાં સુધી કે દિવસ સુધી ઋષિકેશભાઈ કહેતા હતા કે પુલની મરમત બરાબર થઈ હતી. પુલની બધા રિપોર્ટ શું દુર્ઘટના એ બને સાહેબ ગંભીર જાણીએ છે. છીએ આપણે. એ બહુ ગંભીર છે, એના માટે આપણે બધાને દુઃખ છે, પણ ભવિષ્યમાં કોઈ પણ સ્કૂલમાં, બિલ્ડિંગમાં, સરકારમાં, પુલમાં ના બને એની સંપૂર્ણ કાળજી આદરણીય મુખ્યમંત્રી સાહેબે તો થોડા દિવસ પહેલા એક પણ ક્યાંય પેચ ના રહી જાય, રોડમાં ખાડો ના પડે, તમામને સૂચના આપી છે. તમામ જગ્યાએ પેચવર્કનું કામ ચાલે છે. પણ રોનકભાઈ, હવે આ આખી એક વરસાદની સિસ્ટમ બદલાઈ ગઈ છે. જેલા મહિનામાં પડતો તો એક દિવસમાં વરસાદ પડે અને સતત ચોમાસું ચાલે એટલે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક માટી બેસતી હોય છે. ડામરકામ, ડામરને પાણીને બહુ ફ્લાવર તમને બીજી ખબર બેસી જાય, છે, સાહેબ. છતાં ક્યાંય ફ્લાવર પણ બીજ બેસી પ્રજાને તકલીફ ના પડે એની ત્વરિત પગલાં લેવામાં આવે છે અને આવી રહ્યા છે. ગઢવી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. પણ ફરીથી કહીશ, મારો પ્રયાસ છે વિભાગોને જગાડવાનો. વિભાગના અધિકારીઓ જાગતા નથી ને એટલે જ પેલી બ્રિજ જેવી દુર્ઘટના બની. કોઈ સ્કૂલની અંદર, કોઈ આંગણવાડીની અંદર, કોઈ સરકારી ઓફિસમાં જીવ ન જાય ને તે માટે હું આ દ્રશ્યો લઈ આવ્યો છું. પ્રશાસનની જવાબદારી છે આવી તમામ શાળાઓની શોધ કરે અને સત્વરે, હું ફરીથી કહું છું, સત્વરે એનું રિપેરિંગ કરે અથવા નવા ઓપ્શન શોધે. કોઈને એ કહેવાનો અધિકાર નથી કે આટલા હજાર સ્કૂલો છે, આટલા હજાર વર્ગ છે, એમાંથી આટલા સેંકડો રૂમ ખરાબ છે. જેનું જાય છે ને સાહેબ, એનો તો એક જ જીવ હોય છે ને, એટલે અધિકાર નથી. તમામ રૂમ સારા હોવા જોઈએ, તમામ ઓફિસ સારી હોવી જોઈએ. અને છેલ્લે કહીશ, મારું ગુજરાત એવું ગરીબ નથી કે આવી ખંડેર ઓફિસો અને ખંડેર જગ્યાએ મારા ગુજરાતનો દીકરો કે દીકરી સંસ્કારનું સિંચન કરાવવા જાય. ઈશારામાં કહું છું, અધિકારીઓ સમજી જજો. શરૂઆત છે, એવું ન થાય કે સરકાર તમારી પાસે સર્વે કરાવે ને પહેલાં અમે સર્વે કરીને તમારી પોલ ખોલીએ. નથી ઈચ્છતા અમે એવી પોલ ખોલવા, પણ મહેરબાની કરીને અમે તક ના આપતા. અમને તક ના આપતા તમે નફ્ફડ છો, નગરોળ છો એવું બોલવાની ના આપતા. એવી તક શોખથી નથી બોલતા, દર્દ થાય છે ને એટલે બોલીએ છીએ. જીવ જાય છે ને એટલે બોલીએ છીએ.